થી. કેમ બીક લાગે? કેમ કે હું પહેલી વાર જોઉં છું, મારા બધા ફ્રેન્ડ્સ ને બીક લાગે છે ડેન્ટિસ્ટ થી. મમ્મા મને થોડીક વસ્તુ કે ડેન્ટિસ્ટ ની. શું કહું? ગુડ છે. ઇન્ડિયન ડેન્ટિસ્ટ છે, ગુજરાતી છે. એ તો તું કાલ જઈશ તો તને ખબર પડશે ને એમાં શું બીવાનું હોય. કેમ કે મારા બધા ફ્રેન્ડ્સ બીવે છે. સિલ્વર ટૂથ આપ્યા હતા મારા એક ફ્રેન્ડને. વધારે કેવિટી હોય તો આપે. અમુકે કીધું હતું કે વાંકા ચોકા દાંત આવ્યા હતા ને તો આમ ખેંચ્યા તો બળ. આમ અંદર હોય ને, અમુક મારા અંદર છે એટલે આમ ખેંચે બળ. મોટા દહીં પેલું હોય ને અને પછી ઇન્જેક્શન મારે. ના, એવું કશું ના કરે. આપણે તો ચેક કરાવવાનું અને જોવાનું કે ભાઈ તું બરાબર બ્રશ કરું છું કે નથી કરતી. તારું એકવાર દાંત ખેંચીને મોઢું નહોતું ફોલાડી દીધું. મારી વસ્તુ અલગ છે, તારી અલગ છે. મારી તો વિઝડમ ટૂથનું એ હતું, હજુ તો તારી વિઝડમ ટૂથ આવી જ નથી. વોટ્સ અ વિઝડમ ટૂથ? અહીંયા ડાપણની ડાળ લાસ્ટ. મને આખી પ્રોસેસ તો કે. મને નહીં ખબર, કાલે જઈશું એટલે ખબર પડશે. તું એનાથી નહીં ઓળખતી તોય તે અપોઇન્ટમેન્ટ લીધી. હવે તો વધારે મને બીક લાગી. ના, એ જેને આપણને રેકમેન્ડ કર્યું છે ને એ અંકલ ગયેલા છે. પણ એ તો અંકલ છે, હું એક નાની છોકરી છું. તો એમાં શું ફરક? તું તો એવું કહું છું તું બેબી નથી, હવે નાની છોકરી થઈ ગઈ. પણ આઈ એમ નોટ અ એડલ્ટ, હી ઇઝ અ એડલ્ટ. ઓ, અને તારી ડાપણની ડાળ ખેંચી કરી હતી ત્યારે તને બહુ જ બધું પેન થયું હતું, લાઈક તે ચીસો પાડવાનું મન થઈ હતી? ના, ખબર જ ના પડે ને, તો આપણને ઇન્જેક્શન આપી દે એટલે ખબર કશી ના પડે. કયા દાંતમાં. એટલે તમને બેભાન કરી દે? ના ના, એટલો પાર્ટ ખાલી આમ બેરો કર નાખે. બેરો કરી નાખશે એટલે મને સંભળાશે નહીં? એટલે બેરો કર નાખે એટલે અને મને તૈયા કઈ food સેન્સ નહીં ના આવે? રહે. ફૂડ તો કશું દાંત તારા નથી પાડવાના. આઈ એમ સો પેલું એ કન્ફ્યુઝ કે બેડા એટલે કાનમાં બેડા થઈ જાય પણ દાંતમાં કેવી રીતે થવાય? એને ગુજરાતીમાં એવું કહેવાય. એટલામાં ખાલી તને કશી ખબર ના પડે. ફાવશે મને, હું પહેલી વાર જોઉં છું એટલે મને તો નહીં લાગતું હું આ કરી શકીશ. તું કરી શકું છું. ઓફકોર્સ તું કરી શકીશ. તમને બે નંબર આવવા દે મારી સાથે? હસ તો હું ડેડી કાલે તમે જોબે ના જતા, મને કાલે તમારી સપોર્ટની જરૂર પડશે. આ તો અમે બે આવીશું ફ્રેન્ડશિપ કરવાની ડોક્ટર પાસે, એટલે તું ફરી જાવ તો તને બીક ના લાગે. એકવાર તો એક્સપિરિયન્સ લઈશ. ચાલ ને, ભગવાનનું નામ લેવાનું અને જવાનું. જ્યારે ચેકઅપ કરતા હશે ને ડોક્ટર ત્યારે હું ખબર શું કરીશ? હનુમાન ચાલીસા બોલીશ. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ. થેન્ક યુ. બાય. બાય.